આવી કમેન્ટ હોય પાર્ટ 21 સોમનાથ વાળા વિડિયોમાં ઘણા લોકોની એવી કમેન્ટ આવેલી છે કે હમીરસિંહ ગોયલનું તમે નામ ન લીધું, એમનો પાળિયો અડીખમ ઊભો છે. એ તો છે જ, પણ એમની સાથે ઘણા બધા લોકોએ બલિદાન આપ્યું છે આપણા સનાતન ધર્મ માટે. એટલે એકનું નામ લઉં ને બીજાનું ન લઉં એટલા માટે મેં કોઈનું નામ નથી લીધું, પણ મને એ દરેક લોકો ઉપર ગર્વ છે અને સૌથી મોટો ગર્વ છે કે એ બધી વસ્તુ અને સંસ્કૃતિનો હું પણ ભાગીદાર છું. એ દેશની હું પણ દીકરી. એટલે એવી કોઈ કમેન્ટ કરતા જ નહીં કે દેશની ખામી છે, બલિદાન આપ્યું હોય ભૂલી જાય. કોઈ ભૂલ્યું નથી. મને યાદ છે ને તમે બધા યાદ રાખજો. ઈ દરેકના બલિદાનના લીધે આપણે અત્યારે જીવિત છીએ. અને હજી એ કહું છું, આપણા દેશના જેટલા સૈનિકો સરહદ ઉપર છે ને એ બધાના લીધે આપણે અત્યારે જીવિત છીએ. એટલે દરેક લોકોને એ બધી વસ્તુનો ગર્વ હોવો જોઈએ. તે હરિદ્વાર વાળા વિડિયોમાં કમેન્ટ આવી હતી કે આવું છે, તો જેને આવું હોય ને મને ડીએમ કરો, હું તમને ડિટેલ મોકલી. ઘણા કેરિંગ લોકો છે, એમને મારો વિડિયો જોઈને એવી કમેન્ટ કરી કે માતાજીને શરદી થઈ ગઈ. તો માતાજીને ખૂબ જ વધારે પ્રમાણમાં શરદી અને ઉધરસ બે થઈ ગયો છે અને કફ થઈ ગયો છે. માતાજી 2 દિવસથી સિરપ પીવે છે પણ મટતું નથી. પછી કોકે કમેન્ટ કરી જમ્મુ કાશ્મીરમાં આર્મીનું શું થતું હશે, તમે આવી ઠંડીમાં આવું કરો છો. તો ઈ લોકો તો બહુ બ્રેવ છે, એમના લીધે તો આપણે અહીંયા છીએ. એમને તો મને ખબર છે, પણ મારાથી ઠંડી સહન નથી થતી. હું વૃંદાવન જઈને આવીને એમાં હું ધરાઈ ગઈ. આનાથી વધારે ઠંડી મારા કાબુમાં નથી. કેવી કમેન્ટ કરી ભાઈને તમે હારા ગોટે ચડાવ્યા. તો ભાઈ છેલ્લા 4 વર્ષથી ગોટે ચડેલા છે, આજકાલના નથી ચડ્યા. પછી 2-3 જણાએ કમેન્ટ કરી હતી, મને ડીએમ આવ્યો હતો કે તમારી આંખો છે એ કાર્ટૂન જેવી છે, તમે ડોરીમોન જેવા લાગો છો. થેન્ક યુ. જો મેં કપડા ડોરીમોન જેવા પહેર્યા. હેપી ટુ હેલ્પ યુ કરીને છે, એમને મેં 1000 વાર ના પાડી ને તો એમના બધા મારા વિડિયોમાં એમની કમેન્ટ હોય છે, એમની એડવર્ટાઇઝમેન્ટની. હવે તમે ન કરતા, બાકી હવે હે મજા નહીં આવે. ઈ કઈક હોત તો તોય વાંધો નતો, પણ જે વસ્તુની હું કટ્ટર દુશ્મન છું ને એની કમેન્ટ કરે વજન વધારો ઘટાડો. મેં તમને કીધું તું કમેન્ટ કરો, હું કામ કરી.